જામનગર નજીકના વિભાપર ખાતે છેલ્લા 17 વર્ષથી વિભાપર લેઉવા પટેલ સમાજ ખાતે ફટાકડાનું વિતરણ મોટા પ્રમાણમાં અને વ્યાજબી ભાવે કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ 10મી ઓક્ટોબરથી આ ફટાકડા બજાર શરૂ થઈ ગઈ છે અને આગામી 20મી ઓક્ટોબરની રાત્રિના 12 વાગ્યા સુધી અહીં ફટાકડાનું વેચાણ થશે। ગઈકાલે 10મી ઓક્ટોબરે આ ફટાકડા બજારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે ગોલ્ડસ્ટાર બેટરીના એમડી નવનીતભાઈ પણસારાએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ ફટાકડા સેલનું કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ અને સરસ્વતી શિશુ મંદિર સ્કૂલના સંયુક્ત ઉપક્રમે લાભાર્થે યોજવામાં આવે છે અને આ વિશાળ સેલમાં સિવાકાશીના અવનવી 350થી વધુ પ્રકારની વેરાયટીના ફટાકડા એક જ જગ્યાએ ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે। આ ઉદ્ઘાટન પ્રસંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા હરસિદ્ધા ગરબા મંડળના પ્રમુખ રાજુભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ ફટાકડા સેલ અંગે નવનીતભાઈ પણસારા સાથે વાતચીત કરી હતી। અત્રે નોંધનીય છે કે આગામી 20મી ઓક્ટોબર સુધી આ ફટાકડા સેલમાંથી કોઈ પણ ગ્રાહક સવારે 11 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીમાં ફટાકડાની ખરીદી કરી શકશે। અહીં એકદમ સામાન્ય ફટાકડાથી માંડીને ₹25,000ની કિંમતના ફટાકડા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। નવનીતભાઈ પણસારાએ આ તકે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ તારીખ 10/10/2025ના રોજ વિભાપર લેવા પટેલ સમાજ મુકામે કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ તથા સરસ્વતી શિશુ વિદ્યા મંદિર પ્રેરિત ફટાકડા સ્ટોલનું વિતરણ દર વર્ષે અમે આયોજન કરીએ છીએ। એનું આ સતત 17મા વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સ્ટોલમાં સમસ્ત વિભાપરના ગ્રામજનો બહોળા પ્રમાણમાં કાર્યકરો સેવા આપે છે। આ ફટાકડા સ્ટોલમાં 350થી વધારે વેરાયટીઓ ₹6થી શરૂઆત કરીને 25,000 સુધીના ફટાકડાઓ સમાજને પોસાય એવી વેરાયટીમાં અમે અહીંયા વિતરણ કરવામાં આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ સ્ટોલ આજ તારીખ 10થી લઈને તારીખ 20ના રાતના 12 વાગ્યા સુધી ચાલુ રહેશે। તો હું જામનગરની તમામ જનતાને અપીલ કરું છું કે તમારા ફટાકડા દર વર્ષની જેમ આ વખતે પણ શ્રી વિભાપર લેવા પટેલ સેવા સંસ્થાથી ખરીદી કરશો। આ સ્ટોલનો મુખ્ય ઉદ્દેશ ગૌ સેવા તો છે જ, જે શરૂઆતથી અમે સતત આ 17મા વર્ષે આયોજન કરીએ છીએ। સાથે સાથે છેલ્લા 2 વર્ષથી અમારી સંસ્થા સાથે શ્રી સરસ્વતી શિશુ વિદ્યા મંદિર જે સંઘ પ્રેરિત સ્કૂલ છે જે વિભાપર મુકામે કાર્યરત છે, જેમાં વિભાપરના તથા આજુબાજુના ઘણા બધા ગામડાઓમાંથી ધોરણ 10 સુધીની સ્કૂલ ચલાવવામાં આવે છે, જેનો આ સંસ્થામાંથી થતો નફો શિશુ મંદિર તથા ગૌસેવા તથા ગામના લાભાર્થે શિક્ષણ મેડિકલ જેવી સેવાઓમાં ઉપયોગ લેવામાં આવે છે। તો હું જામનગરની જનતાને અનુરોધ કરું છું કે આ બહોળી સંખ્યામાં અહીંથી ખરીદી કરવા પધારશો।